હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7માં સત્ર 2માં ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં છે કાવ્ય નંબર 14 રે પંખીડા સુખથી ચણજો. ઉર્મી કાવ્ય છે, જેના લેખક છે કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. એને આપણે બીજા નામથી કલાપીથી પણ ઓળખીએ છીએ. ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને કોઈ બીજા વિદ્યાર્થીઓને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો. બરાબર છે? કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એના દ્વારા વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો. બરાબર, આપણી લિંક શેર કરી શકો છો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, રે પંખીડા સુખથી ચણજો. એમાં પહેલાં સૌથી પહેલાં તમને કાવ્યની સમજૂતી આપી દીધેલી છે. બરાબર છે? હવે ત્યારબાદ આપણે જોઈશું. સૌથી પહેલાં આવે છે વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ છે રે પંખીડા સુખથી ચણજો. કાવ્યના કવિનું નામ લખો તો જવાબ આવશે બી, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. પછી બીજું છે કવિ કોને નિરાતે ગીત ગાવાનું કહે છે, તો જવાબ આવશે એ, પંખીડાને. પછી ત્રીજું છે કવિએ કોને પથ્થરો ફેંકવાની ના પાડી છે, તો જવાબ આવશે સી, માળીને. પછી આગળ ચોથું છે પંખીડાને કુદરત પાસેથી કઈ ટેવ મળી છે, તો જવાબ આવશે ડી, માણસોથી ડરવાની. પછી પાંચમું છે પંખીડાના ડરવા પાછળ કોનો હાથ છે, તો જવાબ આવશે બી, નિર્દયી લોકોનો. નિર્દયી એટલે કે દયા વગરના લોકો. પછી આગળ બીજું છે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે કવિ પંખીડાને સુખથી ચણવાનું કહે છે, તો જવાબ આવશે સુખથી. પછી બીજું છે પંખીડા ડરવામાં જ પોતાનું ક્ષેમ માને છે, તો જવાબ આવશે ક્ષેમ. પછી ત્રીજું છે કવિનું ઉપવન પંખીઓ માટે સદા ખુલ્લું છે, તો જવાબ આવશે ઉપવન. પછી ચોથું પ્રાકૃતિક સમાનતાની એકતા સૌએ ત્યાગી છે, તો જવાબ આવશે એકતા. પછી આગળ ત્રીજો પ્રશ્ન છે ખરા કે ખોટા જણાવો. એમાં પેલું છે કવિ પોતાને પંખીડા સાથે ચણતા એક પંખી જેવા ગણાવે છે, તો જવાબ આવશે ખોટું. પછી બીજું છે કવિ કોઈ દિવસ પંખીડાના શરીરને હાનિ નહીં પહોંચાડે, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે પંખીઓના ઉડી જવા પર દયાહીન હાથનો ડર જરૂર છે, તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે લોકો પંખીઓ પર નિર્દયતા આચરે તેનાથી કવિ સુખી છે, તો જવાબ આવશે ખોટું. ચાલો પછી આગળ આવે છે ચોથા નંબરનો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલું છે ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે, તો કે ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર નિરાતે ચણજો, એટલે કે જે પક્ષીઓ ખાય ને ચણ, એ ચણજો અને મીઠા ગીત ગાજો. પછી આગળ બીજું છે પંખીઓ ડરના કારણે શું છોડી દે છે, તો કે પંખીઓ ડરના કારણે ચણવાનું, ગીત ગાવાનું અને રમત રમવાનું છોડી દે છે. પછી ત્રીજું છે પંખીઓ કવિનો ડર છોડી દે તે માટે પોતાની જાતને કોની સાથે સરખાવે છે, તો કે પંખીઓ કવિનો ડર છોડી દે તે માટે તે પોતાની જાતને તેમની પાસે ચરતી ગાય સાથે સરખાવે છે. પછી ચોથું ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે, તો કે ઉડી જતા પંખીઓને ભય સતાવતો હશે કે કોઈ તેમના શરીરને હાનિ પહોંચાડશે, એટલે કે નુકસાન. પછી પાંચમું કવિએ માળીને શેની ના પાડી છે, તો કે કવિએ માળીને ઉપવન એટલે કે બગીચામાં આવતા પંખીડા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. પછી છઠ્ઠું કવિનું ખુલ્લું ઉપવન કોના માટે છે, તો કે કવિનું ખુલ્લું ઉપવન સર્વે પંખીડાઓ માટે છે. પછી સાતમું પંખીડા પોતાનું કલ્યાણ શેમાં સમજે છે, તો કે અન્ય જીવોથી કે મનુષ્યોથી ડરીને રહેવામાં જ પંખીડા પોતાનું કલ્યાણ સમજે છે. પછી આઠમું કવિના મતે પંખીઓના ડરવા પાછળનું કારણ શું છે, તો કે કવિના મતે નિર્દયી લોકોના હાથના કારણે પંખીઓ મનુષ્ય જાતથી ડરે છે. પછી આગળ આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પેલું છે કવિ પંખીડાના ડરને દૂર કરવા માટે શું કહે છે, તો કે કવિ પંખીડાના ડરને દૂર કરવા માટે કહે છે કે નિરાતે ચણજો, ગીત ગાજો અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જે રમત રમતા હતા તે રમજો. મારાથી કેમ ડરો છો? હું પણ તમારી પાસે ચરતી ગાય જેવો જ છું. હું કોઈ દિવસ તમારા શરીરને હાનિ નહીં પહોંચાડું. વળી મેં માળીને પણ તમારા તરફ કંઈ પણ ન ફેંકવા કહ્યું છે. મારું આ ઉપવન તમારા જેવા બધા પંખીડા માટે જ છે. પછી આગળ બીજું છે પંખીઓના ડરની પાછળ કોનો હાથ છે અને કેમ, તો જવાબ આવશે કે પંખીઓના ડરની પાછળ નિર્દયી લોકોનો
હાથ છે, કારણ કે તે ગમે ત્યારે તેમના પર પથ્થર ફેંકે છે. પ્રકૃતિની સમાનતાને ભૂલીને આ લોકો બધે પોતાનો હક જમાવવા ઈચ્છે છે, તેથી તે પશુ પંખીઓને હાનિ પહોંચાડવામાં જરા પણ અચકાતા નથી. પંખીડા આવા લોકોથી ડરે છે. પછી ત્રીજો પ્રશ્ન, પંખીડા પોતાનું કલ્યાણ શેમાં સમજે છે અને કેમ? તો કે પંખીડા પોતાનું કલ્યાણ મનુષ્ય જાતથી ડરવામાં જ સમજે છે, કારણ કે નિર્દયી મનુષ્ય જાત પંખીડાને હાનિ પહોંચાડવામાં જરા પણ અચકાતી નથી. પંખીઓને કુદરત તરફથી ડરવાની ટેવ મળી છે, જોકે તેમની આ ટેવ જ પોતાની જાતને સુરક્ષિત રાખવામાં ઉપયોગી બને છે. પછી ચોથું, તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે અને કેમ? તો કે હા, અમે પંખીઓને ઘણીવાર ઉડાડ્યા છે, પરંતુ એમને ક્યારેય હાનિ પહોંચાડી નથી. પંખી ઉડાડવા પાછળનું મારું કારણ એ હતું કે તડકામાં સૂકવેલા અનાજને એ બગાડે છે. ઘણીવાર તો ઘરના ઝરૂખામાં માળો કરતા કે તેની ચરકથી ગંદુ કરતા હોવાથી મેં એમને ઉડાડ્યા છે. પછી આગળ આવે છે 5મા નંબરનો પ્રશ્ન, તમે પશુ પંખીઓ માટે શું કરો છો? તો કે હું પંખીઓને ચણ નાખું છું, પાણી પીવા કુંડું મૂકું છું, નાની ચકલીઓ માટે કાગળના પૂંઠાનું ઘર પણ બનાવીને લગાવેલું છે. પશુઓ માટે પાણીના હવાડામાં પાણી ભરી આપવામાં મદદ કરું છું. વળી ગાયને કૂતરાને રોટલી ખવડાવું છું. છાયણાવાળી જગ્યા તેમને બેસવા માટે મળી શકે તેવા પ્રયત્ન હું અને મારા મિત્રો સાથે મળીને કરીએ છીએ. તેમનામાં અમારો ડર ઓછો થાય તે માટે તેમની સાથે સારું વર્તન કરીએ છીએ. પછી આગળ આવે છે 6ઠા નંબરનો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. રે પંખીડા સુખથી ચણજો કાવ્યનું શીર્ષક સમજાવો. તો હવે આવું ટાઇટલ, શીર્ષક એટલે કે ટાઇટલ, આવું ટાઇટલ કેમ રાખ્યું છે? તો કે કલાપી રચિત, એટલે કે કલાપી આ કાવ્ય બનાવેલું છે એટલે રચિત કહેવાય. ઉર્મી કાવ્યમાં કવિએ પ્રાકૃતિક સમાનતાને ભૂલીને ક્રૂર સત્તા ભોગવતા લોકોનો ઉલ્લેખ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. એટલે કે જે લોકો ખરાબ રીતે સત્તા ભોગવતા હોય, લોકોને હેરાન કરતા હોય, એમને માટે આ કાવ્ય રચ્યું છે. વળી પંખીઓ સાથે સહૃદયપૂર્ણ વર્તન કરીને તેમના ડરને દૂર કરવાની વાત કરી છે. કવિ ચણી પહેલાં પંખીઓને નિરાતે ચણવા અને સુખેથી ગીત ગાવાનું કહે છે. કવિ કહે છે કે મારાથી ડરીને કેમ રમત રમવાનું બંધ કરી દો છો? હું પણ તો તમારી પાસે રહેલી ગાય જેવો જ છું. હું કોઈ દિવસ તમારા શરીરને હાનિ નહીં પહોંચાડું. વળી મેં માડીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી દીધી છે. વળી મારું આ ઉપવન સદા સર્વ પંખીડા માટે જ ખુલ્લું રહેશે. આટલું કરવા છતાંય તારો ડર જરાય દૂર થયો નથી. આ ટેવ તને કુદરત પાસેથી મળી છે, જોકે તેને આ ડરમાં જ પોતાનું કલ્યાણ શોધી લીધું છે. તમે ડરથી ઉડી જાઓ છો તેમાં નિર્દય લોકોનો હાથ છે. આવા લોકોની રમત તો તમારા તરફ પથ્થર ફેંકવાની જ છે. હું એ જોઈને દુઃખી છું કે કુદરતમાં રહેલા એકત્વ ભાવ ત્યજીને કેટલાક લોકો તમારા પર નિર્દયતા આચરે છે. આમ કવિ પંખીડાને કોઈ પણ જાતનો ડર છોડીને નિરાતે ચણવા કહે છે. તે મુજબ રે પંખીડા સુખથી ચણજો શીર્ષક યોગ્ય છે. પછી આગળ આવે છે 2જા નંબરનો પ્રશ્ન, કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય, હા કે નામાં સમજાવો. તો કે હા, કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય, કારણ કે કુદરતે સર્જેલ પૃથ્વી પરના તમામ પદાર્થો પર કેવળ મનુષ્યનો જ હક નથી, પણ તમામ જીવોનો એના પર સમાન હક છે. કુદરતે સર્જેલા તત્વો પર એના ભોગવવા પર એમનો પણ એવો જ હક છે કે જેવો આપણો છે. પરંતુ મનુષ્ય કેટલીક લાલચમાં પ્રાકૃતિક સમાનતાને ભૂલીને તેમની સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે અને પોતાની સગવડ ભોગવવા એ અબોલ જીવને હાનિ પહોંચાડવામાં જરા પણ અચકાતા નથી. કુદરતે સર્જેલ હવા, પાણી, ખનિજ, જમીન તેમજ દરેક તત્વો પર સમાન હક છે. આ તત્વો કુદરત તરફથી સૌને ભેટમાં મળ્યા છે. આથી તે માનવ સર્જિત ન હોવાથી આ દરેક તત્વો પર બધા જ જીવોનો સમાન હક છે. પૃથ્વી પરના તમામ જીવો સમાન છે. એનામાં પણ આપણી જેમ જીવ છે. પછી આગળ આવે છે 3જા નંબરનો પ્રશ્ન, કાવ્ય પંક્તિ સમજાવો. ચાલો, એમાં પેલું છે, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. નાના કોદી તેમ શરીરને કાંઈ હાનિ કરું હું. તો આ કાવ્ય પંક્તિ આપણે સમજાવવાની છે. તો આ કાવ્ય પંક્તિ શું કહેવા માગે છે? તો કહે છે કે આપેલ પંક્તિમાં ડરતા પંખીડાને કવિ કહે છે કે કેમ ડરો છો? હું પણ તમારી પાસે ચરતી ગાય જેવો જ છું. જેમ તેની સાથે તમે કોઈ પણ જાતના ડર વિના રહો છો, તેમ મારી સાથે પણ રહો. ડરશો નહીં મારાથી. હું કોઈ દિવસ તમારા શરીરને કોઈ પણ જાતનું નુકસાન નહીં પહોંચાડું.
તમને કોઈ પણ રીતે ડરાવીશ નહીં, તમારા પર પથ્થર કે બીજું કંઈ પણ ફેંકીશ નહીં અને ફેંકવા પણ દઈશ નહીં. આથી તમે નિરાતે ચણજો. જેમ તમે તમારી આસપાસના જાનવર સાથે નિરાતે રહો છો, તેમની પર વિશ્વાસ કરો છો, તેમ મારા પણ પર કરજો. ચાલો પછી આગળ બીજી પંક્તિ છે. જો ઉડો તો જરૂર ડર છે, ક્રૂર કો હસ્તન કો, પાણો ફેંકો તેમ તરફ રે, ખેલ એ તો જનોના. તો આ પંક્તિમાં કવિ શું કહેવા માગે છે? તો કે ઉપરોક્ત પંક્તિ દ્વારા કવિ સમજાવવા માગે છે કે જે રીતે પંખીડા આપણાથી ડરે છે અને એમના ડરની પાછળ જવાબદાર જો કોઈ હોય તો તે નિર્દયી વ્યક્તિના હાથ. કારણ કે આવી વ્યક્તિને કોઈ પણ જાતના પશુ પંખીઓ પર દયા આવતી નથી. તે તેમની તરફ પથ્થર ફેંકતા અચકાતા નથી. પંખીડા તરફ પથ્થર ફેંકવો એ એમના માટે ખેલ જેવું છે, જેની તે મજા લેતા હોય છે, પણ તેમની આ મજા મૂંગા જાનવરોની સજા બની જાય છે. આથી કવિ કહે છે કે અમારાથી ડરીને તમે જે રીતે ઉડી જાઓ છો, એ ડરની પાછળ આવા દયાહીન વ્યક્તિઓનો જ હાથ હોય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી કોઈને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને આપણે ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને આપણે બીજાને પણ મદદરૂપ બની શકીએ. ચાલો પછી આગળ આવે છે ત્રીજા નંબરની પંક્તિ. દુઃખી છું કે કુદરત તણા સામેનું એક્ય ત્યાગી રે, છતાં તમ પર જનો ભોગવે ક્રૂર આવી. તો આ કાવ્ય પંક્તિમાં કવિ શું કહેવા માગે છે? તો કે આપેલ પંક્તિમાં કવિ કલાપી કહે છે કે હું એ જોઈને દુઃખી થાઉં છું કે કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે છે. આ ઉપવન પર, પૃથ્વી પર માત્ર મનુષ્યનો જ હક નથી, સૌ પશુ પંખીઓ પણ તેના હકદાર છે. તેમ છતાં માનવી પ્રાકૃતિક સમાનતાને ભૂલીને ક્રૂર સત્તા ભોગવવા માટે તેમના હકને છીનવવા મથે છે. માનવી કુદરતની બધી વસ્તુ પર માત્ર પોતાનો જ હક જમાવવા માગતા હોવાથી અન્ય જીવ સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે, તેમને હાનિ પહોંચાડે છે, તેમનામાં પોતાનો ડર પેદા કરે છે. આમ આવી નિર્દયી વ્યક્તિ કુદરતી સમાનતાને ભૂલીને દરેક વસ્તુ પર સત્તા ભોગવવા માટે ક્રૂર રીતે અપનાવતી જોવા મળે છે. ચાલો પછી આગળ આવે છે 7મા નંબરનું કાવ્ય પંક્તિ પૂરી કરો. એમાં પેલું છે તો કે રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો, પાસે જેવી ચડતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોદી તેમ શરીરને કાંઈ હાનિ કરું હું. આ થઈ ગઈ પેલી કાવ્ય પંક્તિ. પછી આગળ આવે છે બીજી કાવ્ય પંક્તિ. તો કે ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે, રે રે તોય કુદરતે મળી ટેવ બહેવાજનોથી, છો બહેતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની, જો ઉડો તો જરૂર ડર છે, ક્રૂર કો હસ્તન હા. ચાલો આ થઈ ગઈ તમારી કાવ્ય પંક્તિ. પછી આગળ આવે છે 8મા નંબરનો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં જ આવે છે પેલું કે આપેલા ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો કે તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણી જેવો જ હું છું. તો આ તમને ભાવ આપ્યો છે, એના જેવી લીટી કઈ થઈ છે? તો કે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. પછી આગળ બીજી છે બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે. તો એવી કાવ્ય પંક્તિમાંથી કઈ લીટી એ છે? તો કે ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વેને છે. પછી ત્રીજું છે તમને કુદરતી રીતે માણસોથી ડરવાની ટેવ મળી છે. તો કે રે રે તોય કુદરતી મળી ટેવ બહેવા જનોથી. પછી ચોથું છે જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે, જો ઉડો તો જરૂર છે, ક્રૂર કો હસ્તનો હા. પછી આગળ પાંચમું છે કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે એનાથી હું દુઃખી છું. તો કે દુઃખી છું કે કુદરત તણા સામેનું એક્ય ત્યાગી. પછી આગળ છઠ્ઠું ભલે બીતા મારાથી તેમાં જ સૌએ પોતાનું કલ્યાણ માન્યું. તો કે છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. પછી આગળ સાતમું છે મેં માડીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. તો એનું કઈ કાવ્ય પંક્તિ થશે? તો કે ના પાડી છે તમ તરફ કંઈક ફેંકવા માંડીને મેં. ચાલો પછી આગળ આવે છે બીજા નંબરનો. તો કે પંક્તિમાંથી કાવ્ય બનાવો. ઓલામાં શું હતું? વાક્ય હતું અને પછી એમાંથી પંક્તિ આપણે શોધી. હવે પંક્તિ આપી છે એના ઉપરથી તમારે એનો શું કહેવા માગે છે તમારે લીટી કહેવાની છે. તો કે નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. તો કે હું કોઈ દિવસ તમારા શરીરને હાનિ ન કરું. પછી આગળ બીજું છે ના પાડી છે તમ તરફ કંઈક ફેંકવા માંડીને મેં. તો કે મેં માંડીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે.
પછી ત્રીજું, ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વેને છે. તો કે બધા જ પંખીઓ માટે મારો આ બગીચો કાયમ ખુલ્લો છે. પછી આગળ ચોથું, છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. ક્ષેમ એટલે કે કલ્યાણ. તો કે ભલે ડરતા તે બધા મારાથી, કારણ કે તેમણે સૌએ પોતાનું કલ્યાણ જ એમાં સમજ્યું છે. પછી પાંચમું છે, પાણો ફેંક તેમ તરફરે ખેલે તો જનોના. તો કે તમારી તરફ પથ્થર ફેંકવાની રમત મનુષ્યની છે. પછી છઠ્ઠું છે, સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. તો કે મારા આવવાથી ડરીને કેમ ખેલ છોડીને ઉડી જાઓ છો. પછી આગળ ત્રીજું છે, નવો પ્રશ્ન, કે કાવ્યના આધારે સાચું હોય તો આવ પંખીડા લખો અને ખોટું હોય તો જાવ પંખીડા લખો. સાચું હોય તો શું લખવાનું? આવ પંખીડા, અને ખોટું હોય તો જાવ પંખીડા. ચાલો, એમાં પેલું વાક્ય છે, તો કે પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે. તો ખોટું વાક્ય છે, તો શું આવશે? જાવ પંખીડા. પછી બીજું છે, કવિએ પોતાના ગાય જેવા કહ્યા છે. તો સાચું છે, તો આવશે આવ પંખીડા. પછી ત્રીજું છે, મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લું છે. તો આ સાચું છે, તો આવ પંખીડા. પછી ચોથું છે, કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો. તો ખોટું છે, તો જવાબ આવશે જાવ પંખીડા. પછી પાંચમું છે, માણસોથી ડરવાની ટેવ કુદરતી રીતે મળી છે. તો આ સાચું છે, તો કે આવ પંખીડા. પછી છઠ્ઠું છે, ડરીને ઉડી જવા પાછળ દયાળુ લોકોના હાથ છે. તો આ ખોટું છે, તો કે જાવ પંખીડા. પછી સાતમું છે, પ્રાકૃતિક સમાનતા ભૂલી લોકો ક્રૂર રીતે સત્તા ભોગવે છે. તો સાચું છે, તો આવશે આવ પંખીડા. ચાલો, પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, કોષમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. જરૂર હોય તો ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરીને ફરીથી લખો. ચાલો, તો એમાં પેલું છે કે મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય. તો નુકસાનને લીધે ખોટું છે, બરાબર છે. તો એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? હાની, ને વળી પાછું વાક્ય એમનું એમ લખી નાખવાનું. પછી આગળ બીજું છે, અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે. તો ઉદ્યાનનો શું થાય? તો કે ઉપવન. તો ઉદ્યાનની જગ્યાએ શું મૂકી દેવાનું? ઉપવન. ને પછી આખું વાક્ય એમનેમ. પછી હાલો કલ્યાણ. તો કલ્યાણનું શું થઈ છે? ક્ષેમ, બરાબર. પછી નિર્દય, તો કે ક્રૂર. પછી કર, તો કે હસ્ત. કર એટલે કે હાથ અથવા તો હસ્ત. પછી છઠ્ઠામાં સમાનતા એટલે કે સામ્ય થશે, બરાબર. તો અહીંયા સામ્યતા લખી નાખ્યું. પાણો, તો કે પથ્થર. ચાલો, પછી આગળ સદાય એટલે કે કાયમ. પછી આગળ આવે છે 5મા નંબરનું, કે શબ્દો અને અર્થ વાંચી જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાય તેની સામે સાચું કરો અને તે શબ્દનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવો. ચાલો, ક્ષેમનું, તો કે સુખ શાંતિ. તો આ બેમાંથી કયું વાક્યમાં હરખી રીતે બેઠેલું લાગે છે? તો કે આમાં. તો કે ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને જણે છે. તો કે મનુષ્યથી ડરવામાં જ પંખીઓ પોતાનું ક્ષેમ માને છે. ક્ષેમ એટલે કે કલ્યાણ. પછી આગળ આવે છે બીજું છે પાણો, અને એટલે કે પથ્થર. તો કે પર્વત એટલે નાના મોટા પાણાનો ઢગલો. તો કે નિર્દયી માણસે કબૂતર તરફ પાણો ફેંક્યો. પછી ત્રીજું છે હસ્ત એટલે કે પાણી. પાણી એટલે કે ઓલું પાણી નહીં, પાણી એટલે કે હાથ. તો કે પિતાજીની દીકરીએ પાણી ગ્રહણની વિધિ કરી. તો કે લગ્ન પ્રસંગે એક પિતા પોતાની દીકરીનો જાત જમાઈને હાથમાં આપીને પાણી ગ્રહણ કરાવડાવે છે. ચાલો, પછી છઠ્ઠું છે, આ કવિતાના રાગ પરથી ગાય વિશે 4 નવી પંક્તિઓ આપી છે. તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી પક્ષી પસંદ કરીને નવી કવિતા બનાવો. ચાલો, આ પંક્તિ તમારે વાંચવાની છે, ને એના ઉપરથી તમારે બીજી એવી કબૂતર કે માછલી ઉપર તમારે બીજી બનાવવાની છે. તો આપણે કેવી બનાવશું? તો કે રે મીન એટલે કે માછલી. સુખથી તરજો, લોટવા ચારો ખાજો, બરાબર, લોટ ખાજો. સાને આવી મૂછથી ડરીને દૂર દૂર તરો છો. પાસે જેવો ફરતો કાચબો તેવો જ હું છું. નાના કોઈ દી તમ ઉપર હું ગલ એક ફેંકું. ગલ એટલે કોલી જે જાળી આવે ને માછલી પકડવાની, ને ગલ કહેવાય. એ કોઈ દી નહીં ફેંકું. પછી આગળ આવે છે 7મા નંબરનું, શબ્દકોશનો ઉપયોગ કરીને નીચેના શબ્દોની અર્થભેદની નોંધ કરો. ચાલો, વન. તો વનનો અર્થ શું થઈ છે? તો કે જંગલ અથવા તો અરણ્ય. અને ઉપવન એટલે કે બગીચો અથવા તો ઉદ્યાન. પછી બીજું છે વાસ એટલે કે વસવાટ, જ્યાં રહેતા હોય એ. ને ઉપવાસ એટલે કે અનશન, અન્ન ગ્રહણ ન કરવું તે, કે આપણે ઉપવાસ કર્યો તે દિવસે આપણે અન્ન ખાતા નથી. ચાલો, શિક્ષક એટલે કે માસ્તર અથવા તો કે શિક્ષણ આપનાર, ટીચર કહીએ. ઉપશિક્ષક એટલે કે શિક્ષકની ઉપર હોય કોણ? પ્રિન્સિપાલ. એને ઉપશિક્ષક કહેવાય, એટલે કે મદદનીશ શિક્ષક. પછી ખંડ એટલે કે ઓરડો અથવા તો રૂમ કહેવાય. ને ઉપખંડ એટલે કે ખંડનો એક ભાગ કહેવાય.
પછી મંત્રી એને કહેવાય સલાહકાર કહેવાય, ને ઉપમંત્રી એટલે કે મદદનીશ મંત્રી, મંત્રીની જે મદદ કરતો હોય એને કહેવાય મદદનીશ મંત્રી. પછી આગળ આવે છે છઠ્ઠું, કથા એટલે કે વાર્તા અથવા તો કહાની. ઉપકથા એટલે કે આડકથા, મુખ્ય કથામાં આવતી નાની નાની કથા. એક મોટી વાર્તા હોય એની અંદર ઘણી બધી નાની નાની સ્ટોરી હોય એને કહેવાય ઉપકથા. પછી નગર એટલે કે શહેર કહેવાય, ને ઉપનગર એટલે કે મુખ્ય નગરનું પરવું, એટલે કે મેઇન નગર હોય એની અંદર એક નાનું એવું પરવું હોય એને કહેવાય ઉપનગર. નામ તો કે ઓળખ બતાવનાર શબ્દ, અને ઉપનામ એટલે કે બીજું નામ, તખલ્લું. કોઈનું નામ હોય તો એને બીજું આ નામથી ખોટા નામથી એ ઓળખતા હોય તો એને કહેવાય ઉપનામ. પછી આગળ આવે છે ગ્રહ, તો કે સૂર્યની આસપાસ ફરતો અવકાશીય ગોળો. બધા ચંદ્ર, પૃથ્વી, મંગળ ગ્રહ, બુધ બધા પૃથ્વીની ફરતે ફરે છે તો એને કહેવાય ગ્રહ. ગ્રહની ફરતે જે ફરતા હોય ને એને કહેવાય ઉપગ્રહ. તો કે ઉપગ્રહ કોને કહેવાય? તો કે મુખ્ય ગ્રહની આસપાસ ફરતો ચંદ્ર જેવા નાનો ગ્રહ. હવે આપણો પૃથ્વી ગ્રહ છે તો એની ફરતે ચંદ્ર ફરે છે તો ચંદ્રને કહેવાય ઉપગ્રહ. પછી આગળ આવે છે 9મા નંબરનો, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ચાલો, હાનિ એટલે કે નુકસાન અથવા તો ખોટ. ઉપવન એટલે કે બાગ અથવા ઉદ્યાન. ક્રૂર એટલે કે નિર્દય અથવા દયાહીન. પછી ચોથું છે હસ્ત એટલે કે હાથ અથવા તો કે કર. સામ્ય એટલે કે સરખાપણું અથવા સમાનતા. પછી એક્ય એટલે કે એકતા અથવા તો સંપ. ખેલ એટલે કે રમત અથવા ક્રીડા. ગાય એટલે કે ધેનુ અથવા ગાવડી કહીએ આપણે. સદા એટલે કે કાયમ, હંમેશા. પછી આવે છે કુદરત એટલે કે પ્રકૃતિ અથવા નિસર્ગ. પંખી એટલે કે પક્ષી અથવા તો ખગ. જન એટલે કે માણસ અથવા મનુષ્ય. ત્યાગી એટલે કે તેજી અથવા તો છોડી. ક્ષેમ એટલે કે કલ્યાણ અથવા તો કે સુખ શાંતિ. ચાલો પછી આગળ આવે છે વિરોધાર્થી શબ્દો. સુખનું વિરોધી દુઃખ. ક્રૂરનું દયાળુ. ક્ષેમનું અક્ષેમ. કુદરતીનું કૃત્રિમ. હાનિનું લાભ. સામ્યનું અસામ્ય. પછી આગળ આવે છે 11મું જોડણી સુધારો. જો ખુલ્લું આમ લખાય, બરાબર. પછી પંખીડા, પછી દુઃખી, પછી એક્ય, આ બધું ખોટું છે. પછી શરીર, સસલા નો આવે પણ મીંડાવાળો આવે. પછી ક્રૂર. પછી આગળ આવે છે 12મા નંબરનો પ્રશ્ન, શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. ચાલો, કકાના ક્રમમાં તમારે ગોઠવીને લખવાના છે. તો પેલા કથી ક આવે એટલે કુદરતી, ક્રૂર, પછી ખેલ, પછી ગીત, પછી પંખીડા, પછી સુખ. પછી બીજું આપ્યું છે તો એને તમારે સ્વર્ણમાં પેલા આવશે ઉપવન, પછી ક્ષેમ, પછી શરીર, સત્તા, સામ્ય અને હાનિ. પછી આગળ આવે છે 13મું, તળપદા શબ્દોના અર્થ લખો. વા એટલે કે અથવા. મુજથી એટલે કે મારાથી. મારું એટલે કે મારું. પાણો એટલે કે પથ્થર. તમ એટલે કે તમારી. કોદી એટલે કે કોઈ દિવસ. પછી આગળ આવે છે 14મું, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પેલું છે સર્વ સમાન છે ભાવ, તો એને કહેવાય સામ્ય અથવા તો સરખાપણું. બીજું છે સહજ રીતે કે કુદરત પાસેથી મળેલું, એને કહેવાય કુદરતી. પછી આગળ આવે છે 15મા નંબરનો પ્રશ્ન, નીચેના એક એક વિષય પર ચર્ચા કરી 8-10 વાક્યો લખો. એમાં પેલું છે ઘર ચકલી માળો બાંધવાની કવાયત. કવાયત એટલે કે આપણે જે લઈ કે હાલો આજે આપણે આ કરવાનું છે, આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો કે ઘર ચકલી માળો બાંધવાની રીત. અથવા ચાલો, ઘર આંગણાનું નાનકડું પંખી એટલે ચકલી. આજે આ કોન્ક્રીટના જંગલમાં જ્યારે આ નાનકડું પંખી રસોડામાં પોતાની ચાંચમાં ઘાસનું તણખલું લઈને માળો બાંધવા આવે છે ત્યારે સમગ્ર આકાશને પોતાની સાથે લઈને આવે છે. નાનકડી ચાંચમાં તણખલું લઈને દિવાલની બખોમાં પોતાનો માળો નાખે છે. આજે કુંડાના ઘર કે કૃત્રિમ એટલે કે હાથે બનાવેલા ચકલી ઘર જે બહાર ટીંગાડેલા હોય છે તેમાં નાનકડું પંખી વારે ઘડીએ તણખલા લાવીને પોતાનો માળો બનાવે છે. પછી પોતાના ઈંડા મૂકે છે અને સેવે છે. પછી આગળ આવે છે બીજા નંબરનું, પતંગની દોરીથી ઘવાયેલું પંખી. બરાબર, ઉત્તરાયણ હોય ત્યારે આપણને ખબર છે કે દોરીમાં ઘણા બધા પક્ષીઓને આવી જતા હોય છે. બરાબર, એમાં એના ઉપર આપણે લખવાનું છે કે રંગબેરંગી પતંગોથી ઘેરાયેલા આકાશને જોવાની અને પતંગ ચગાવવાની મજામાં આપણે દોરીથી ઘવાતા પક્ષીઓની દરકાર કરતા જ નથી. પતંગની દોરીથી આકાશમાં ઉડતા પક્ષીઓની પાંખ, ચાંચ, ગળા તેમજ પગ જેવા શરીરના અવયવો ઘાયલ થાય છે. ઘણીવાર તેમના જીવ પણ જાય છે તો ક્યારેક તેઓ અપંગ બની જાય છે. આવા ઘાયલ પંખીઓ આપણને ફરિયાદ કરે છે કે તમારી થોડી વારની મજા અમારા માટે કાયમની માટેની સજા બની જાય છે. તો મહેરબાની કરીને ચાઇનીઝ દોરી અને પાકા માંજા એટલે કે દોરીનો ઉપયોગ કરવાનું ટાળો. અમારા પગમાં વીંટળાયેલ દોરીથી અમને ખોરાક શોધવા માટે કપાયેલ પાંખથી ઉડવામાં તકલીફ પડે છે. વળી અમારા ગળા પર લાગેલ કાપ અમારો જીવ લઈ લે છે. તો મહેરબાની કરીને અમારું ધ્યાન રાખી પતંગ ચગાવો.
પછી આગળ આવે છે ત્રીજું, સુગરીની વસાહત. બરાબર, સુગરીને કેવી રીતે રહે છે, એનો માળો કેવો હોય છે, બરાબર, એના વિશે. તો કે માળાનો ઉત્તમ કારીગર એટલે કે સુગરી ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ વનવગડામાં, નદી કે કૂવા કાંઠે અથવા મોટા તાળીઓના ઝાડ પર ચંબુ આકારના સુંદર માળાઓ ગૂંથાતા થઈ જતા હોય છે. સામાન્ય ચકલી જેવા દેખાતા નર સુગરીનો પીળો ચટાક રંગ આંખે ઉડીને વળગે તેવો છે. આ પક્ષીઓમાં નર સુગરી માળો બનાવવાની શરૂઆત કરે છે અને મોટે ભાગે સામૂહિક વસાહતની જેમ નર સુગરીઓ માળાની કોલોની બનાવે છે. માદાને બોલાવવા નર સુગરી આકર્ષક માળા બનાવવા પ્રયાસ કરે છે. માદા સુગરી આવી ગયા પછી બંને માળો પૂર્ણ કરવા લાગી જાય છે. વૃક્ષો અને ઘાસના દાંતણાઓથી કલાત્મક રીતે માળો ગૂંથે છે. તેમની આ પ્રક્રિયાને કોઈ ઇજનેરી કાર્યથી ઓછી ન આંકી શકાય. 1 થી 3 રૂમ જેવા માળાનું સર્જન પક્ષીઓના માળાની દુનિયાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય છે. એટલે આવો સુગરીનો સરસ મજાનો માળો બનાવે છે. પછી આગળ આવે છે ચોથું, ચબૂતરાના પંખીઓ. હવે આપણને ખબર છે સિટીમાં કે કોઈ કોમન પ્લોટમાં ચબૂતરાવાળા બાંધેલા હોય છે, બરાબર છે. એના પંખીઓ કેવા હોય છે, તો કે અમે ભાતના પંખીઓ નિર્ભયપણે ચબૂતરા પર બેસીને ચણચણીએ છીએ. અહીં અમને કૂતરા, બિલાડા કે નિર્દયી લોકોનો ભય હોતો નથી. વડિયા એવું સ્થાન છે કે જ્યાં સર્વે સુખ શાંતિ અનુભવે છે. ચબૂતરો અમારા માટે ઘર સમાન છે, જે અમને ટાળ, તડકો અને વરસાદમાં આશ્રય આપે છે. અહીં અમારા માટે દયાળુ મનુષ્યો ચણ અને પાણીની સગવડ કરી રાખે છે. અહીં કોઈ અમને પથ્થર મારી ઉડાડતા પણ નથી. અહીં અમે નિરાતે ચણચણીએ છીએ તેમજ કલરવ પણ કરીએ છીએ. અમે બધા પક્ષીઓ હળી મળીને અહીં રહીએ છીએ. અહીં અમે અમારા એકલાનો હક છે એવી સત્તા જમાવતા નથી, પરંતુ સર્વેનું છે એવું માનીને એકતાથી રહીએ છીએ. ચાલો પછી આગળ આવે છે 16મું, મારું પ્રિય પક્ષી. એના ઉપર 10-12 વાક્યનો નિબંધ લખવાનો છે. તો કે મારું પ્રિય પક્ષી મોર. તમારે બીજું હોય, ચકલી હોય, પોપટ હોય, તો એના ઉપર પણ તમે લખી શકો છો. ચાલો, તો કે મોર મારું પ્રિય પક્ષી છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી એવો મોર ખૂબ જ સુંદર પક્ષી છે. તેને રંગબેરંગી લાંબા પીંછા અને ભૂરી ડોક હોય છે. એની માથે રહેલી કલગી એની શોભામાં વધારો કરે છે. વર્ષા ઋતુ એની પ્રિય ઋતુ છે, એટલે કે વરસાદની ઋતુ એની પ્રિય ઋતુ છે. મોરનું નૃત્ય ખૂબ જ સુંદર હોય છે. તે એની પીછાની કળા કરીને નૃત્ય કરે છે. મોર જંગલમાં, ખેતરમાં, શહેરના પ્રાણીબાગમાં, બગીચામાં અને મોટા બંગલાઓના કમ્પાઉન્ડમાં જોવા મળે છે. મોર ટેહું ટેહું બોલે છે. મોરના શરીરનું વજન વધારે હોવાથી તે વધારે ઊંચે ઉડી શકતો નથી. મોર ભગવાન કાર્તિકેયનું વાહન ગણાય છે. કાર્તિકેય કોણ, તો કે ભગવાન શંકરનો પુત્ર, ગણેશજીનો ભાઈ. ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં મોરપીંછ હોય છે. મને મોરનું પીછું બહુ ગમે છે, તેથી મેં ગણિતની ચોપડીમાં પણ રાખ્યું છે. તમને પણ ગમતું હોય તો તમે પણ રાખજો. મોર વિશે ઘણા જાણીતા છે, જેવા કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારો છે મોર, મારો છે મોર મારું મનપસંદ ગીત છે. ચાલો, તો અહીંયા તમારો મારો પ્રિય પક્ષી મોરનો નિબંધ પૂરો થાય છે અને પાઠ પણ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તો એ કોમેન્ટમાં કહેજો, અને બીજા વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો પહોંચાડજો. ચાલો, તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.